પછી આ નીણ વાટવા લીલું વાટવા કેમ કે આજ રિક્ષા છે ને એટલે અમારે ટુ વ્હીલમાં આજ નીણ લઈ જવાના છે એટલે તો જારી તમે જોઈ લો આમ લાઈનમાં ટુ વ્હીલ ગોઠવી દીધી છે જો ઘોડીયું બાંધ્યું હોય એમ છે અને અમાર રોજ રાહુલભાઈ બધા નીણ વાટે છે સરસ મજાની નીણ વાટી રહ્યા છે આજ તો ટુ વ્હીલ માટે જવાનું છે ગાયું ને નીણ આજ નવી રીતે ખવડાવવાની. હા બરોબર છે. જોતા રહેજો કેવું અમે નીણ અને તમે આ વિડિયો તો જરૂર જોજો કેમ કે આજ પહેલી વાર ટુ વ્હીલમાં નીણ જાય છે. રિક્ષા જ આવી નથી આજ કારણ રિક્ષાને પંચર પડી ગયું છે એટલે આજ આવી એકલી નથી એટલે ટુ વ્હીલમાં લઈને જવાના છીએ અને તમે જોતા રહેજો આગળ કેમ થાય છે જોઈ લેવી કેવી રીતે થાય છે ઈ જોજો આ જય ગૌ માતા જય ભારત જય હિન્દ. અત્યારે હવે અમે વાઢી રહ્યા છીએ નીણ અને આજ તો તમને હું નવીન કહેવાનું હોય છું કે આજ લાઈનમાં ટુ વ્હીલ ગોઠવાઈ ગયા છે અને આજ કઈ રિક્ષા છે નહીં બરોબર એટલે આજે ટુ વ્હીલમાં નીણ લઈ જવાની છે ને આજ જે જોવા જેવો સીન એ થવાનો છે ટુ વ્હીલમાં નીણ હારી નથી એટલે અહીંથી થાય છે 3 કિલોમીટર ગૌશાળા એટલે કેમ હવે નીણ લઈ જવી શું કરવું અને કેટલા ફેરા લાગે એ તો આ જોવા જેવું છે. અને બીજી એ વસ્તુ કે અમારા બ્લોગ હવે ડેઈલી હવે અમારે ધવલભાઈ અપલોડ કરે છે વૃંદાવન ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં એટલે હવે લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને અમને આગળ ને આગળ સપોર્ટ કરજો. જય ગૌ માતા. બરાબર. ઢોરને તેને નાખી દીધી છે. ઢોર તેને ખાય છે અને તેને બહુ મજા આવે છે અને નાના નાના વાસણો હોતે આવી જાય છે.
આવી છે હવે કાલથી નવો વિડીયો અમે લાવીશું. આ ચેનલને જોવા માટે લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા.